પરિણમિતે શુભ ભાવ તીણથી અશુભ ટળ્યા ઘણા કાંઈ કલહી પ્રસ્તાવ આનંદકારી આનંદ કલ્યાણ કરનારા આનંદ વાત્સલ્ય વરસાવનારા તારા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના શાસનની અંદર આપણો પ્રવેશ થયો. મનુષ્ય ભવની સાથે જીન શાસનની આપણને પ્રાપ્તિ થઈ. શેના કારણે પ્રાપ્તિ થઈ એનો જવાબ આ સમાધિ વિચાર એની 5મી અને 6ઠી ગાથાની અંદર આપવામાં આવે છે. કોઈક અપૂર્વ પુણ્યથી પામ્યો નર અવતાર. અપૂર્વ પુણ્યના પ્રભાવે મનુષ્ય ભવ આપણને પ્રાપ્ત થયેલો છે. પુણ્ય નથી કહેતા, પણ શું કહે છે? અપૂર્વ પુણ્ય. અને પુણ્ય પણ શાસ્ત્રકાર ભગવંતોએ 2 પ્રકારના બતાવેલા છે. એક દ્રવ્ય પુણ્ય અને બીજું છે ભાવ પુણ્ય. દ્રવ્ય પુણ્ય એટલે કે જે 42 પ્રકૃતિ પુણ્યની આત્માને કર્મના રચકણો જે ચોટે, કર્મ વળગણા કર્મ રૂપે પુણ્ય પ્રકૃતિ રૂપે પરિણમે, એ દ્રવ્ય પુણ્ય છે. અને નંબર 2, એ દ્રવ્ય પુણ્ય જેનાથી બંધાય, જેનાથી એનો સંચય થાય, એ પુણ્યની પ્રાપ્તિ કરાવનારા ભીતરના શુભ ભાવ, એને શું કહેવાય છે? ભાવ પુણ્ય કહેવામાં આવે છે. અશોકભાઈ, ભાવ પુણ્ય અને દ્રવ્ય પુણ્ય. દ્રવ્ય પુણ્ય તો અનંતી વાર આપણે પ્રાપ્ત કર્યું, પણ આ ભાવ પુણ્યની વાત કરે છે એટલે અપૂર્વ પુણ્ય. ભાવ પુણ્ય અંદરમાં પ્રગટ થયેલા શુભ ભાવ, આત્મ કલ્યાણ માટેની ઝંખના. મારે હવે આ ક્યાં સુધી જન્મમરણના ચક્કરની અંદર પીસાય રાખવાનું? આમાંથી ભવ નિસ્તાર પામવાનો કોઈ ઉપાય ખરો કે નહીં? ક્યારે આ બધામાંથી હું છૂટીશ? એ પ્રકારની અંદરમાં શુભ ભાવ ધારા પ્રગટ થઈ, એ અપૂર્વ પુણ્ય છે. અને એ શુભ ભાવ સ્વરૂપ અપૂર્વ પુણ્ય એના પ્રતાપે પામ્યો નર અવતાર, મનુષ્ય અવતાર આપણને પ્રાપ્ત થયો. પરંતુ પ્રશ્ન એ થાય કે શુભ ભાવ પણ શેના કારણે જાગે? ચિરાગભાઈ, પ્રશ્ન એ શુભ ભાવ શેના કારણે જાગે? હા, પુણ્યનો ઉદય. પ્રશ્ન તો પુણ્યની વાત ચાલે છે. નિમિત્ત સારા હોય એટલે સારા ભાવ જાગે, એવું શાસ્ત્રકારને એકાંતે માન્ય નથી. કારણ કે સમોષણમાં આવીને પણ ભગવાનને જોવાના બદલે સોનાના કિલ્લા અને એના ઉપર રત્નના કિલ્લા, એના ઉપર માણેકના કાંગરા, આની અંદર એકદમ મોહાઈ જાય એવા પણ જીવો સમોષણમાં આવતા હોય છે. સમોષણની અંદર પરમાત્મા તરફ નજર કરવાના બદલે અપ્સરા તરફ નજર જાય એવી ભૂમિકાવાળા જીવો પણ આવતા હોય છે. એટલે નિમિત્ત સારા મળે એટલે સારા ભાવ જાગી જાય, એવા પ્રકારનો કોઈ નિયમ નથી. આ પ્રશ્નનો જવાબ પ્રાપ્ત કરવા માટે આપણે ઉપમિતિ ભવ પ્રપંચા કથા એની અંદર પ્રવેશ કરવો પડશે. કમલેશભાઈ વાંચે છે તમે? સિદ્ધર્ષિ ગણી મહારાજ એમણે આ સુંદર મજાનો જવાબ આપેલો છે કે એકોપી શુભ વિચાર ભગવદ અનુગ્રહાદ એવ જાયતે. એક પણ સારો વિચાર આવે છે એ ભગવાનના અનુગ્રહ થકી આવે છે. આપણી આવડત, આપણી હોશિયારી, આપણી લાગવગ, એના કારણે સારા ભાવ આપણને આવી જાય એ વાતમાં કોઈ માલ નથી. એક પણ સારો વિચાર, નિર્મળ વિચાર, પવિત્ર વિચાર આપણા અંતઃકરણમાં ઉગે, એની સાથે જ થેન્ક્સ એ લોટ, ધન્યવાદની લાગણી આપણે પ્રભુ પ્રત્યે પહોંચાડીએ. પ્રભુ, તારી કૃપા થકી આ શુભ વિચાર, સદવિચાર, શુભ ભાવ ધારા મારા અંતરમાં પ્રગટી, બસ
આ ભાવધારાને હું પાત્ર બની રહું કાયમ માટે, એ ભાવધારાને ઝીલવાની મારી યોગ્યતા વિકાસ પામતી જાય એ માટે સતત પ્રભુ આપના અનુગ્રહને ઝંખી રહેલો છું અને હું સદા માટે આપની અભિમુખ બનું, આપની સન્મુખ બનું. મારું વલણ સંસાર સન્મુખ નહીં પરંતુ અર્યંત સન્મુખ રહે એવા પ્રકારના ભાવ, સારો ભાવ ભગવાનની કૃપાથી જ્યારે પ્રાપ્ત થયો એ પ્રભુના ઉપકારનું વેદન કરી અને તત્કાલ ધન્યવાદની લાગણી આપણે પ્રભુ પ્રત્યે પહોંચાડીએ તો નવા નવા શુભ વિચાર આપણને અંતરમાં પ્રગટ થઈ જ રાખે એવા પ્રકારનો પ્રભુનો અનુગ્રહ આપણા ઉપર સતત વરસતો રહે, આપણે એને ઝીલતા રહીએ અને મોક્ષ માર્ગે આગળ વધતા રહીએ. એટલે ક્યારેય પણ સારો વિચાર આવી જાય, મેહુલભાઈ મને આજે આમ વિચાર આવ્યો હતો, મને આમ થયું, મને તેમ થયું, હું અને મને આ બધું કરવાના બદલે પ્રભુની કૃપાથી આજે આ વિચાર અંદરમાં ઉગ્યો. આપણે હાઈલાઇટ આપણી જાતને કરવાના બદલે પરમાત્માને હાઈલાઇટ કરીએ, પ્રભુને આગળ કરીએ. પ્રભુના અનુગ્રહ થકી શુભ વિચાર આવ્યો ને આ માનવ ભાવ મળ્યો, એ પણ પ્રભુની કૃપા થકી આપણને પ્રાપ્ત થયો. શાસન મળ્યું એ પણ આપણી પાત્રતા હતી માટે શાસન મળ્યું. રાહુલભાઈ કે પ્રભુની ઉદારતા, પ્રભુની કૃપા, પ્રભુનો અનુગ્રહ એના થકી આપણને શાસનની પ્રાપ્તિ થઈ. માત્ર ને માત્ર પ્રભુની કૃપા, પ્રભુનો અનુગ્રહ જેટલા આપણે પ્રભુને આગળ ધરતા જઈએ તેમ તેમ આપણો અંદરનો અહમ ઓગળતો જાય અને અહમ ઓગળે. અહમ રે અહમ તુને જા મરી, બાકી જે બચે તેનું નામ હરી. અહમ ઓગળે તો અરહમ પ્રગટ થવા માટે તૈયાર છે, પણ આપણે આપણા અહમને ઓગાળવા તૈયાર નથી. મારી આવડત, મારી હોશિયારી, મારી મહેનત ઘરની અંદર પણ ઘણીવાર રકઝક વગેરે ચાલતી હોય અને તમારી ઈચ્છાથી વિરુદ્ધ વાતાવરણ તમને જોવા મળે. જયેશભાઈ કયો ભાવ મનમાં આવે? મોઢેથી શું બોલવાનું કામ કરો? અને હું નહીં હોઉં તો તમને ખબર પડશે કેટલા વિશે શું થાય. હા, ઘણા બધા છે ને આવું સંભળાવતા હોય છે, હું નહીં હોઉં તો તમને ખબર પડશે કેટલા વિશે શું થાય. આ અંદરમાં પડેલ અહંકાર છે. અરે જવાહરલાલ નહેરુ વગર ભારત મજેથી ચાલે છે, ઇન્દિરા ગાંધી વગર ને લાલ બહાદુર શાસ્ત્રી વગર ભારત મજેથી ચાલે છે, અને રાજીવ ગાંધીની વિદાય પછી પણ ભારત મજેથી ચાલે છે. તો તમારી વિદાય પછી તમારું ઘર ચાલવાનું નથી, વધારે સારી રીતે ચાલશે. ઓબ્સ્ટેકલ્સ તમારા દ્વારા જે કી ઊભા થતા એ બધા દૂર થઈ જશે. અત્યારે ચાલીના કરતા વધારે સારી રીતે ચાલશે. આ વિચાર હું ન હોઉં તો ખબર પડે એ બોલતી વખતે આ વિચાર ભીતરમાં કેટલો આવે. આખો આ ભારત દેશ ચાહે ઇન્દિરા ગાંધી જાય, રાજીવ ગાંધી જાય, છતાં પણ મજેથી ચાલે, ઘણી સારી રીતે ચાલે છે. તો પછી મારા વગર મારું ઘર નહીં ચાલે. આવા મિથ્યા અહંકાર ઉપર આરૂઢ થવાની મારે કોઈ જરૂરત નથી. આવા અહંકારને મારે ફગાવી દેવો છે. માત્ર પુણ્ય ને પાપના બે બળદ તમારા સંસારના ગાડાને ચલાવવાનું કામ કરી રહેલા છે. અને ગાડા નીચેલી કહેવત છે ને, ડાયાભાઈ શું કહેવત? ગાડા નીચે કૂતરું. એમ યાદ આવે કે ગાડા નીચે એટલે સંસારના ગાડા નીચે ઘરમાં વડીલ તરીકે હું એ કઈ જગ્યાએ ગોઠવાયેલ છું? હવે થોડું બોલશે. એ કૂતરો ખસે એની જગ્યાએ હું ગોઠવાયેલ છું. અને પુણ્ય ને પાપના બે બળદ, આ સંસારનું ગાડું, દુકાનનું ગાડું, ઘરનું ગાડું, પરિવારનું ગાડું, મારા શરીરનું ગાડું ચલાવવાનું, ખેંચવાનું કામ કરેલા છે. અને હું માનું છું કે આ બધો ભાર મારા માથે છે. હું કરું છું તો આ બધું થાય છે. આ અંદરનો અહંકાર ભીતરમાંથી ઓગળે તો જ અરહમની નજીક પહોંચવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય. પ્રભુ તારી કૃપા થકી
દુકાન, ઘર, પરિવાર અને મારું શરીર અને ખુદ હું અને ખુદ મારી યાત્રા આપની કૃપાથી બધું શાંતિથી બહુ સરળતાથી ઇઝીલી ચાલી રહેલું છે. આવો ધન્યવાદનો ભાવ ભગવાન પ્રત્યે ક્યારે પ્રગટાવ્યો? કેતનભાઈ, દેરાસરમાં જાઓ ભગવાનને ફરિયાદ કરવા માટે કે ભગવાનને ધન્યવાદ આપવા માટે? એટલે ફરિયાદ કે ધન્યવાદ? હજી પેમેન્ટનું ઠેકાણું પડતું નથી. હજી ઘરવાળી જે છે એનો સ્વભાવ સુધરતો નથી. દીકરો તો કે સામે ઉદ્ધતાઈથી જવા આપવાનું કામ કરે છે અને આ શરીરનું પણ ઠેકાણું પડતું નથી. ઘડીકમાં શરદી, ઘડીકમાં ખાંસી, ઘડીકમાં તાવ, આ કંઈક ને કંઈક ડોક્ટરના બિલ ચાલુ ને ચાલુ જ રહે. ભગવાન આ બધાનું ઠેકાણું, આ શરીરનું ઠેકાણું પડે, દીકરીનું ઠેકાણું પડે, દીકરાનું ઠેકાણું પડે. આ બધી વાત અને આ ફરિયાદ ભગવાન પાસે કરવા જાઓ કે મારું ઠેકાણું ક્યારે પડશે એની ચિંતા લઈ અને ભગવાન પાસે જાઓ. ભાઈ, ભગવાનની કૃપાથી નરેન્દ્રભાઈ, આપણી તકલીફો કોણ કહેવાય? આ બધી તકલીફો કોને કહેવાય? સૌથી પહેલા તો આપણે આપણી જાતને જ કહેવાની છે આ તકલીફો કે મેં એવી અવળ ચંડાઈ કરી, ભગવાનની આજ્ઞાને ઉચ્ચારવાનું પાપ કર્યું, એના કારણે ઊભું થયેલું પાપ અને એ પાપાનુબંધી પાપ એના રિઝલ્ટ સ્વરૂપે, એના રિફ્લેક્શન સ્વરૂપે આપણી આસપાસ આ વિપરીત પ્રકારના સંયોગ ઊભા થયા છે. પ્રભુ, આવા વિપરીત સંયોગ મને આપે, એવા પ્રકારના પાપ બાંધવાની, આપની આજ્ઞાને તોડવાની મેં જે ભૂલ કરી એ બદલ પ્રભુ પ્લીઝ માફી માંગુ છું, મને માફ કરો. હવે એવી ભૂલ કદાપી નહીં કરું. આવો વિચાર ભગવાન પાસે કહેતા આવડે? હા, એટલે ભગવાન જે છે આપણને બચાવે, આપણા સંસારને સાચવે, એ જ બધા પ્લાન લઈ અને ભગવાન પાસે જવું છે. નાનો છોકરો હોય અને કદાચ પપ્પા પાસે, પપ્પા 10 રૂપિયા આપો, ચોકલેટ લેવી છે, પપ્પા 20 રૂપિયા આપો, આઈસ્ક્રીમ ખાવો છે. એ નાનો છોકરો એ પપ્પા પાસે માગવાનું કામ કરે, પછી એ 8-10 વર્ષમાંથી 28 ને 30 વર્ષની ઉંમરે પહોંચે, પછી એની ફરજ કઈ? ભાઈ પપ્પા 500 આપો ને 1000 આપો, એની વાત પપ્પા આપને કઈ જોઈએ? કમાઈને આપે, પપ્પાના હાથમાં મૂકે. ભાઈ 8 વર્ષ ને 10 વર્ષની ઉંમરથી ત્યાં સુધી પપ્પા પાસે 5 રૂપિયા આપો ને 10 રૂપિયા, પપ્પા મારે બરફનો ગોળો ખાવો છે ને કુલ્ફી વાપરવી છે ને આઈસ્ક્રીમ ખાવું છે ને ચોકલેટ લેવી છે, એ રમકડા લેવા છે, આના માટે માગણી કરે. પણ હવે એ 8માંથી 28 વર્ષ ને 38 વર્ષે પહોંચે પછી પણ એ માગે જ રાખે પપ્પા પાસે. ઇટ ઇઝ પ્રોપર? બિલકુલ. જો સમજી રાખો, આપણને બચાવનાર હોય તો ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલી આપણને સદબુદ્ધિ એ આપણને બચાવનાર છે. એ સિવાય બીજું કોઈ આપણને બચાવનાર નથી. આપણે શું ઈચ્છા કરીએ છીએ? આ તકલીફો આસપાસમાં છે એ બધી દૂર થઈ જાય, એવા પ્રકારની ભગવાન આપ મારા ઉપર કૃપા વરસાવો. આ જ વાત ને ચિરાગભાઈ? આ દુકાનમાં મંદી છે, મની ક્રાઇસિસ બજારમાં બહુ ચાલી રહે છે, આ શરીર ડગલે ને પગલે વાંકું ચાલે છે, દીકરીનું હજી ઠેકાણું પડતું નથી, 28 વર્ષની ઉંમર થઈ ગઈ, પેમેન્ટ માટે 5 ધક્કા ખાધા છતાં ઓલો જવાબ આપતો નથી. આ બધું ભગવાન આપની કૃપાથી બધું વ્યવસ્થિત થઈ જાવ. આ પ્રકારની ઈચ્છા કે આ સંયોગ જે ઊભા થયેલા છે એની વચ્ચે પ્રભુ હું મારી ક્ષમતા ટકાવી રાખું, હું મારી સમાધિને ટકાવી રાખું, એવી પ્રભુ સમજણ આપના પ્રભાવથી મને પ્રાપ્ત થાવ. એવો અનુગ્રહ મારા ઉપર કરો કે આ ક્ષમતા ને સમાધિ જરાય ડિસ્ટર્બ ન થાય, વેર વિખેર ન થાય, એવા પ્રકારનો અંતરંગ પુરુષાર્થ જાગૃતિપૂર્વક સતત કરે રાખું. આવા પ્રકારની વાત ભગવાન પાસે કે એની અંદર ભગવાન પાસેથી પરિસ્થિતિ પલટાઈ જાય એવા પ્રકારની માગણી. એટલે સંયોગ ન બદલાય તો વાંધો નહીં, ઓકે, બરાબર ને? તમારો તાવ ન જાય, માંદગી તમારી ન જાય, પણ આ માંદગીની વચ્ચે પણ મારી ક્ષમતા ટકે એવી માગણી ભગવાન પાસે કે આ માંદગી ક્યારે રવાના થાય એની ફરિયાદ ભગવાન પાસે.
25 વર્ષથી ભગવાન તારી પૂજા કરું છું અને મને કેમ મેલેરિયા લાગુ પડી ગયો, મને કેમ કોરોના લાગુ પડી ગયો? આ ફરિયાદ કે આ કોરોનાની વચ્ચે, મેલેરિયાની વચ્ચે પણ મારી ક્ષમતા, મારી પ્રસન્નતા જરાય નંદવાઈ ન જાય એવો અનુગ્રહ પ્રભુ તું કરજે. અંદરથી હું સમજણને ટકાવવાનો પુરુષાર્થ, અંદરથી ટોટલ જાગૃતિ માટે, અંદરથી સદા માટે સાવધાન રહીશ. આવા પ્રકારની વાત ભગવાનને આપણે કહીએ એવી ભૂમિકા આપણી કેટલી? સાહેબજી આજ સુધી ફરિયાદીના સ્વરૂપમાં હતા, પણ હવે આપણે સમજાવ્યું તો કૃતજ્ઞતા ભાવથી જો. હવે ધન્યવાદના ભાવથી જઈએ. પ્રભુ તારી કૃપા, મારી લાયકાત વગર આ પોસ્ટ ઉપર તે મને ગોઠવી દીધો. એકેન્દ્રીય અવસ્થામાં અનાદિકાળથી ફસાયેલો હતો, એમાંથી પ્રભુ તારી કૃપાથી અહીંયા આવ્યો, અહીં લગી પહોંચ્યો. પ્રભુ તારી કૃપા, જીન શાસન પામ્યો તારી કૃપા, જીન ધર્મ તણી બલિહારી છે. પ્રભુ તે મને જે આપ્યું છે તેનો બદલો હું સેવાળું. બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડા નેવાળું. આ ભૂમિકાએ, ધન્યવાદ આપવાની ભૂમિકાએ ભગવાનની પાસે જઈએ, ભગવાનને ધન્યવાદથી નવડાવી દઈએ. એવા પ્રકારની આપણી આંતરિક ભૂમિકા આજ ભવની અંદર અને આજે જ તૈયાર કરવી છે. આપણું ઠેકાણું જો પાડવું હશે તો બાહ્ય પરિસ્થિતિ પલટાય એની ફરિયાદ કરવાના બદલે આપણી મનસ્થિતિ, એને સુધારવાનો સંકલ્પ ભગવાનની પાસે મૂકીને આપ. પ્રભુ ગમે એવા જાલિમ પાપ કર્મના ઉદયથી વિપરીત પ્રકારના સંયોગ ઊભા થાય, પણ એ સંયોગની અંદર હું મારા મનના ભાવને બગડવા નહીં દઉં. આપને સતત આદર્શ તરીકે રાખી, આલંબન તરીકે નજરની સામે રાખી, આવા સંયોગની અંદર આપ હો તો શું વિચારો, આવો વિચાર હું કરીશ અને આપ જે વિચારો એવો જ વિચાર આ સંયોગની અંદર હું કરવા માટે તૈયાર થઈશ. આવા સંયોગની અંદર પ્રભુ આપ શું કરો, શું વિચારો અને શું કરો, બસ એવું જ હું વિચારીશ અને હું કરીશ. આવા પ્રકારનું પ્રોમિસ ભગવાનને આપીએ, ભગવાનને ધન્યવાદ એનાથી નવડાવવાનું કામ કરીએ તો બેડો પાર થતો જાય. પ્રસંગો આપણે સાંભળીને પાસોન કરતા હોઈએ છીએ. પાસોન સમજી ગયા? ગગુવાડીએ કાનમાં ખીલા ઠોક્યા અને છતાંય ભગવાને જરાય પોતાની ક્ષમતા ન બગાડી, પોતે સ્વસ્થ રહ્યા. આ પ્રસંગ દર વર્ષે સાંભળેલા છે, પણ ભગવાને જે કર્યું એ જ ખરેખર કરવા જેવું હતું. શક્તિ હોવા છતાં ભગવાને સહન કર્યું, પ્રસન્નતા પૂર્વક સહન કર્યું. હાદી મવાલી લોકોનું પણ ભગવાને સહન કર્યું અને સામે ચાલીને સહન કર્યું. માટેનું અનાર્ય દેશમાં ગયા અને અનલિમિટ સહન કર્યું. વાહ પ્રભુ વાહ, આપની કઈ ભૂમિકા! બસ પ્રભુએ આપે જે કર્યું એ જ કરવા જેવું હતું. હું પણ એ જ હવે કરીશ. કોઈ કડવા શબ્દ સંભળાવી દે, અપમાનના શબ્દો સંભળાવે, તેજાબ છાંટેલા શબ્દો સંભળાવે, જરાય ખળભળાટ મારા મનમાં હું ઊભો થવા નહીં દઉં. આપણા કાનમાં કોઈ ખીલાતો ઠોકતું નથી. ભગવાન કરતાં આપણો પુણ્યોદય ઘણો ઊંચો છે. સમજાય ને બરાબર? મેહુલભાઈ, ભગવાનના કાનમાં ખીલા ઠોકાયા અને અનાર્ય દેશની અંદર હાલી મવાલી લોકોએ ભગવાનને હેરાન કરવાની અંદર, ગાળ આપવાની અંદર, પથ્થરબાજી કરવાની અંદર કશું બાકી રાખેલ નથી. એવું આપણી સાથે આખી જિંદગીમાં એક પણ વખત થયું નથી. હજી સુધી નથી થયું. એ જ કહ્યું, એ ભગવાનની કૃપા છે. ભગવાન તારા કરતા તારી કૃપાથી મારો પુણ્યોદય વધારે. પણ આ એક કડવા શબ્દ સંભળાય, અપમાનના શબ્દ સંભળાય અને એની સાથે જ અંદરમાં ખળભળાટ ઉપડી જાય છે. પ્રભુ આ નિમ્ન સ્તરે હવે મારે રહેવું નથી. અબ સોંપ દિયા ઈસ જીવન કો ભગવાન તુમારે ચરણો મેં. પ્રભુ આપણે માન્ય હોય એવું જ જીવન જીવવાનું કામ હવેથી શરૂ કરીશ. ભગવાનના દર્શન કરતા કરતા આવો એક અલૌકિક ભાવ અને ભગવાન સાથે કમિટમેન્ટ કરવાનું પરાક્રમ જો આપણે કરીએ તો દેરાસરમાં ગયેલા આપણે સાર્થક થયા. આપણા પગલાં પડ્યા દેરાસરની અંદર એ સફળ થયા ગણાશે. આપણે માત્ર દર્શન કરી રૂટીન મુજબ 9 અંગે પૂજા રૂટીન મુજબ કરી
અષ્ટપ્રકારી પૂજા જે કંઈ નિયમ લીધેલો છે મુજબ કરી અને તરત જ પાછા નૌકાશ્રીની ટિકિટ ફળવા માટે ગયા અને બેક ટુ પેવેલિયન. આવી સ્થિતિમાં દેરાસર જઈએ ઠેકાણું પડશે કઈ રીતે? આપણે ભગવાન પ્રત્યે ફરિયાદના ભાવને કાયમ માટે હોશિરાવી ધન્યવાદની લાગણી ભગવાનને પહોંચાડીએ અને કમિટમેન્ટ ભગવાન સાથે કરીએ કે પ્રભુ આપે જે કર્યું એ જ કરવા જેવું હતું, હું પણ એ જ કરીશ. ગોવાળ પ્રત્યે માત્ર મંગલ મૈત્રી ભાવ અને કરુણાનો ધોધ વેવડાવવાનું કામ પ્રભુ આપે કર્યું. એના પ્રત્યે અંતરમાં સદભાવ ઉછાળવાનું કામ, ગોવાળનું પણ મંગલ થાય ને કલ્યાણ થાય એવી કામના પ્રભુ આપે કરી અને મને બે ચાર કડવા શબ્દો કોક સંભળાવી દે અને હું એનું નખો જ નીકળી જાય ત્યાં સુધીના હલકટ કક્ષાના વિચાર કરવા તૈયાર થઈ જાઉં છું. પ્રભુ મારું આ નિમ્ન સ્તર ક્યારે રવાના થશે, હું ક્યારે બદલાઈશ? હવે પ્રભુ લાંબો સમય આપની ને મારી વચ્ચેનું ડિસ્ટન્સ વધતું જાય એના માટે લગાડવો નથી. હવે આપને મારી વચ્ચેનું ડિસ્ટન્સ ઘટે એ માટે સમ્યક પુરુષાર્થ આપનું આલંબન લઈ અને આજ ભવમાં આજથી મારે શરૂ કરવો છે પુરુષાર્થ. આ કમિટમેન્ટ આપવા માટે ભગવાન પાસે જઈએ. પહેલા નંબરમાં ધન્યવાદ, પ્રભુની કૃપાથી મળેલી સામગ્રી એ બદલ પ્રભુને ધન્યવાદ. અને બીજા નંબરની અંદર કમિટમેન્ટ કે આપને માન વિજય ઉપાધ્યાય મહારાજ વાત કરેલા છે. ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ એટલે શું કમલેશભાઈ? ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ એટલે નરેન્દ્રભાઈ સાહેબ, ભગવાન ઉપર પ્રેમ છે માટે તો ઘર દેરાસર બનાવેલું છે. પ્રભુની આજ્ઞા માટે તો ભગવાન જે છે એની અમે રોજ અષ્ટપ્રકારી પૂજા કરીએ, નવાંગે પૂજા કરીએ, ચૈત્યવંદન સ્તુતિ સ્તવન વગેરે ગાવાનું કામ કરીએ છીએ. આ બધું આપણે ભગવાન પ્રત્યે આપણો પ્રેમ છે એના પ્રતીક તરીકે માનતા હોઈએ છીએ. પરંતુ માન વિજય ઉપાધ્યાય મહારાજ વાત કરેલા છે, તમને અણગમતું નહીં કરીએ એ જ હવે અમ પ્રીતિ. પ્રભુ આપને ન ગમે એવું અમે હવે નહીં કરીએ, એ જ આપના પ્રત્યેનો અમારો પ્રેમ છે, આપના પ્રત્યેની અમારી પ્રીતિ અને ભક્તિ છે. આ માન વિજયના શબ્દો એ ઉપાધ્યાય મહારાજ સાહેબના શબ્દો આપણા શબ્દ જ્યારે બની જાય ત્યારે આપણું ઠેકાણું બહુ ઝડપથી પડવા માંડશે. અને એના માટે ભગવાનને બસ થેન્ક્સ એ લોટ, ધન્યવાદની લાગણી પહોંચાડીએ અને કમિટમેન્ટ ભગવાનના જીવનના એકાદ પ્રસંગની વિચારણા ભગવાનની સમક્ષ ઊભા રહેતા કરી અને ભગવાનને કમિટમેન્ટ આપીએ. પ્રભુ હવેથી કાનમાં નબળા શબ્દ પડે તો હું પ્રેમથી એને સ્વીકારવા તૈયાર થઈશ. એના પ્રત્યે દેશ દુર્ભાવ કે અપશબ્દોનો એસિડ છાંટવાની ભૂલ હવેથી કદાપી હું નહીં કરું. પ્રભુ આ પ્રોમિસ આપવા માટે આવેલ છું. આ પ્રોમિસ આપીને જઈએ તો ભગવાનની ને આપણી થયેલી આજની મુલાકાત એ લેખે લાગશે. એટલે ભગવાનની કૃપા થકી જે કંઈ મળેલું છે સારું, એ બધું એકમાત્ર ભગવાન આપની કૃપાનો પ્રભાવ છે. એ વાત કોઈક અપૂર્વ પુણ્યથી પામ્યો નર અવતાર એ શબ્દ સાંભળતા સાંભળતા અપૂર્વ પુણ્ય એટલે કે અપૂર્વ શુભ ભાવ, અને એ શુભ ભાવ એટલે અરિયંત પરમાત્માની કૃપા. એના થકી અહીંયા સુધી હું પહોંચ્યો અને માત્ર માનવ ભવ મળ્યો એમ નહીં, અનાર્ય દેશમાં જન્મ નથી થયો. ચાઇનામાં જન્મ થયો હોય રાહુલભાઈ, શું રિઝલ્ટ શું આવે ધનેશભાઈ? અહીંયા તમારો જીન શાસનમાં જન્મ થવાના બદલે ચાઇનામાં જન્મ થયો હોય, શું રિઝલ્ટ શું આવે? ઘરની અંદર કદાચ રાતના ઊંઘ ઉડી જાય, ઉંદરડા ધમાલ પછાડ કરતા હોય, ડબ્બા વગેરે પછાડે, બહુ તો શું કરો તમે ધનેશભાઈ? પેલું પાંજરું લઈ અને પાંજરામાં ઉંદર આવી જાય એટલે થોડે દૂર મૂકી આવવાનું, છોડવાનું કામ તમે કરી આવો. એનાથી આગળ વધીને બીજી કોઈ સજાનો વિચાર તમારા મનમાં નહીં આવે, બરાબર? નંબર 2, ચાઇનામાં જો જન્મ થયો, જેમ બિલાડી ઉંદરને શોધતી હોય ચારે બાજુ, ક્યાં દેખાય ઉંદર, ક્યાં દેખાય કબૂતર, ક્યાં દેખાય, એમ ક્યાં ઉંદર દેખાય એને પકડીને જીવતે જીવતા તમે ટમેટા કાકડી ચાવવાનું કામ કરો.
જીવતા ઉંદરને ચાવવાનું કામ કદાચ હું અને તમે કરતા હોત, જો જન્મ ચાઇનામાં આપણો થયો હોત તો અહીંયા માનવ ભાવ, આર્ય દેશ અને જૈન શાસન અને ઉત્તમ કુળ ખાનદાન માતા પિતાનો સંયોગ, કલ્યાણ મિત્રનો યોગ અને જ્યાં બારે માસ સાધુ સાધ્વીનો યોગ થાય એવા પ્રકારની ઉત્તમ જગ્યાએ તમે ગોઠવાયા. એમાં તમારી આવડતને હોશિયારી કામ નથી કરતી, માત્ર પ્રભુનો અનુગ્રહ કામ કરીએલો છે. એવો અંતરથી સ્વીકાર કરીને ધન્યવાદની લાગણી આપણે પ્રભુ તરફ પહોંચાડીએ. એ પ્રભુના ઉપકારનું વેદન છે. અને આવું વેદન ઉપકારનું જેમ જેમ કરતા જઈએ તેમ તેમ આપણી પાત્રતા ભીતરમાં ડેવલપ થતી જાય. એટલે કે જે ઉત્તમ કુલ ઉત્પન્ન થયો, સામગ્રી લહી સાર. સાર એટલે શ્રેષ્ઠ સામગ્રી. ઉત્તમ કુળ એટલે જૈન કુળમાં જન્મ થયો. અને સામગ્રી તરીકે શું? તો કે સંસ્કારી માતા પિતા જે જન્મ થતાની સાથે કાનમાં નવકાર સંભળાવે, 1.5 મહિનો થાય ને ભગવાનની પૂજા કરાવે, અને બેટા આપણે રાતે ખવાય નહીં, રાતે ખાઈ તે નરકે જાય, બેટા તારે પાઠશાળાએ જવાનું છે. આવા સંસ્કાર આપનાર માતા પિતા મળ્યા, ઉત્તમ સામગ્રી. આ પણ એકમાત્ર પ્રભુની કૃપા. દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજાની નિસરાની અંદર ચેન્નઈમાં ચોમાસું હતું અને એક જિંદાસ નામના શ્રાવક, સૌરીલાલજીના દીકરા પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ, એમના અનન્ય ઉપાસક સૌરીલાલજી, એમના દીકરા જિંદાસ ગુરુદેવને વંદન કરી અને બહાર નીકળતા હતા. હું હોલની બહારના ભાગમાં મારો સ્વાધ્યાય લેખન વગેરે કાર્ય કરીએલો હતો. મારું દીક્ષાનું 7મું વર્ષ ચાલતું હતું અને પોતાના દીકરા સાથે પોતે વંદન કરવાનું કામ મને કરતા હતા. હું મારા લખવામાં મશગુલ હતો. વંદન પતી ગયા પછી પણ બેસે છે. સામાન્યથી વંદન કરી નીકળી જાય એટલે અમે અમારા કામમાં મશગુલ હોઈએ. સાચું બોલો, વંદન તમે કઈ રીતે કરો? સહેજ આમ જિજ્ઞાસા જાગી એટલે પૂછી લો. તમારા દર્શન એવા દર્શન કરવા લાયક તમે બની ગયા. ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યાં સુધી મહારાજ સાહેબ સામું ન જોઈએ, મહારાજ સાહેબ તો અભિમાની થઈ ગયા, સામું નથી જોતા, ધર્મલાભ નથી આપતા. સાતા પૂછે દેવગુરુ પસાઈ બોલતા નથી, પોતાનું લખવાનું કામ, ભણવાનું કામ, એમાંથી ઊંચા નથી આવતા, બહાર મોઢું નથી કાઢતા. બહાર નીકળીને આ ચર્ચા કરો કે શું કરો? આપણે વંદન એવી રીતે કરીએ, આપણી નોંધ ગુરુ મહારાજ ન લે. સાચું લો, ગુરુ મહારાજ નોંધ લે તમારી કે ભાઈ ડાયાભાઈ વંદન કરી ગયા, ચિરાગભાઈ વંદન કરી ગયા, તો પુણ્ય તમારા ખાતામાં જમા થાય. કે ગુરુ મહારાજ નોંધ ન લે તો પણ તમે વંદન કરો તો પુણ્ય તમારા ખાતામાં જમા થઈ જાય. નરેન્દ્રભાઈ ભાઈ, પ્રશ્ન મારો સમજી ગયા ને? સાધુ મહારાજ સામે તમને રિપ્લાય આપે, સ્માઇલ આપે, દેવગુરુ પસાઈ બોલે, તમારી નોંધ રાખે કે આ વંદન કરી ગયા, તો તમને પુણ્ય બંધાય. કે સાધુમાં સ્વાધ્યાયમાં મશગુલ હોય, લેખનમાં ખોવાયેલા હોય, એ નોંધ ન લે વંદનની, છતાં પણ તમને પુણ્ય પ્રાપ્ત થાય. નવીનભાઈ, હું તમને કહું છું, ધર્મ લાભ કે તો સારી વાત છે, પણ તમારી ભાવના શું હોય? હું સાધુ સાધ્વી ભગવાનના સ્વાધ્યાયમાં બિલકુલ વિક્ષેપ રૂપ ન બનું. આવા પ્રકારની ભાવના, સદભાવના શ્રાવક શ્રાવિકાના અંતરમાં સતત વણાયેલી. દાખલા તરીકે હું તમને કહું, તમારો દીકરો સીએનો અભ્યાસ કરતો હોય અને ફાઇનલ ચાલતું હોય, ફાઇનલ યર હોય, છેલ્લી પરીક્ષા, છેલ્લી એક્ઝામ હોય, અઠવાડિયું બાકી હોય અને સગાવાલા મળવા માટે આવે, હાય હલોની વાત તમારા દીકરાની આ કરવા બેસી જાય. ચાલે કે ન ચાલે? કેમ ન ચાલે? કાઢી મૂકો. આટલા ક્રૂર થઈ જાય, આટલા કઠોર થઈ જાય, તમે કાઢી મૂકો એમ? સીએના અભ્યાસ કરતા પણ ઊંચો જીનવાણીનો અભ્યાસ, 45 આગમનો અભ્યાસ, જે આ ભવને પરભવ બંનેને અજવાળવાનું કામ કરે. અને એ તૈયાર થયેલા મહાત્મા સંઘે સંઘની અંદર આરાધનાની રંગોળી પ્રગટાવવાનું કામ કરશે, રચવાનું કામ કરશે. એની અંદર
મારે સ્વામી સાતા પૂછી મોટેથી અંતરાય કરી વિક્ષેપ કરી અને મારે જીન શાસનની સેવા કરવા તૈયાર થઈ રહેલા મહાત્મા એની અંદર અંતરાય રૂપ કે અવરોધ રૂપ બનવું નથી. આવી સમજણ મળે કે ના મળે? અહીંયા ઘણા બધા બહેનો એવી સમજણવાળા છે, ગુરુ મંદિર વંદન કરી અને ઉપાસીનો હોલ બહારનો ખુલ્લો પેસેજ ત્યાંથી જ વંદન કરી ચૂપચાપ વિદાય લઈ લે. આવા ઘણા સમજુ બહેનો આ સંઘમાં વિદ્યમાન છે, આ રાજનગર સંઘની અંદર હાજર છે. મહારાજ સાહેબ આપણી નોંધ લે કે ન લે, આપણે વંદન સાયલન્ટલી કરીને નીકળી ગયા એટલે આપણા ખાતાની અંદર પુણ્ય જમા થઈ ગયું. ધર્મલાભ ન બોલે તો પણ પુણ્ય આપણા ખાતામાં 100% જમા થઈ ગયું. પેલા જિંદાસ અને એનો દીકરો વંદન કરીને ચૂપચાપ સાયલન્ટલી બેઠા હતા. 2 મિનિટ 3 મિનિટ જેવો સમય કદાચ પસાર થયો હશે. લખતા મારું સેન્ટેન્સ પૂરું થયું, સહેજ સામું જોયું, મથેનંદામી શબ્દ બોલે છે, સાહેબ આને આશીર્વાદ આપો. દીકરાને વાત કરે છે કે બેટા તારે પણ ગુરુ મહારાજ જેવા થવાનું છે. આગળ વધીને મને વાત કરે કે સાહેબ આને અત્યારે 9મું વર્ષ ચાલે છે, હજુ સુધી એના પેટની અંદર સૂર્યાસ્ત પછી પાણીનું ટીપું નથી ગયું, દૂધનું ટીપું નથી ગયું, અનાજનો એક દાણો નથી ગયો. એ ગુરુ ભગવંતોની કૃપા, પરમાત્માની કૃપાનું આ મીઠું ફળ છે. અને સાંભળી અને મને આશ્ચર્ય થયું, શું વાત છે? જન્મથી વાત છે, જન્મના 4 વર્ષ પછીની વાત નથી, 2 વર્ષ પછીની વાત નથી, પણ જન્મથી વાત. એ સહજ પૂછ્યું, જન્મથી? ફરીથી હા સાહેબ, જન્મથી એના પેટમાં પાણીનું ટીપું સૂર્યાસ્ત પછી નહીં, દૂધનું ટીપું પણ નહીં. એટલે મારા મોઢાના પ્રશ્નાર્થના ભાવો એણે જોયા ને સહજ પોતાની જાતે બોલવા માંડ્યા કે સાહેબ જ્યારે પેટમાં હતો ને ત્યારથી શ્રાવિકાએ ભાવના ભાવી હતી કે બેટા રાતે ખાઈ તે નરકે જાય. બેટા તું રાતના ડિમાન્ડ કરતો નહીં, રડતો નહીં. જો તું રડીશ તો મારે તને દૂધ પીવડાવવું પડશે. હું એવી કઠોર ને નઠોર થઈ શકું નહીં તારા પ્રત્યે, પણ બેટા નરકે જવાય રાતે ખાવા દ્વારા. માટે સૂર્યાસ્ત પછી તું રડતો નહીં. સૂર્યોદય થાય, નવકારસી આવે એટલે પહેલું તને દૂધ પીવડાવીશ, પણ બેટા રાતના સમયે રડતો નહીં. પેટમાં હતો ત્યારે એની મમ્મીએ ભાવના કરેલી હતી અને એના પ્રતાપે સૂર્યાસ્ત પહેલા એને દૂધ પીવડાવી દે અને સૂર્યાસ્ત પછી એ પોડી જાય. એ પોડિયો કદાચ વચ્ચે ઉઠે રાતે તો પણ રડવાનું કામ કરે નહીં. જન્મ પછી સૂર્યાસ્ત અને સૂર્યોદય એની વચ્ચેનો 12, 11 કે 10 કલાક 13 કલાકનો ગાળો પસાર થાય. એની અંદર એક પણ વખત રાતના રડવાનું કામ આણે કરેલું નથી. માટે મમ્મીએ મજબૂર થઈ અને એને દૂધ પીવડાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો જ નથી. કેવા ધન્ય માતા પિતા જીન શાસનને પામેલા હશે કે મારું સંતાન એ મારી કુક્ષીએ આવ્યા પછી કૂતરી બિલાડીના પેટે અવતાર લે એ મારા માટે કલંક કહેવાશે. એમ સમજીને સિન્સિયરલી સારામાં સારા સંસ્કાર આપવાની અંદર સમય ફાળવે, પ્રેમથી એનું ઘડતર કરવાનું કામ કરે. આવી જે કંઈ સામગ્રી મળે એ આપણી આવડતની હોશિયારીથી નહીં, માત્ર દેવગુરુની અપરંપાર કૃપા. નાયગ્રાના ધોધને શરમાવે એવો ભગવાનની કૃપાનો ધોધ આપણા ઉપર વરસે એના પ્રભાવે. આવા ઉત્તમ સંસ્કારી માતા પિતા, સદગુરુનો સંયોગ, કલ્યાણ મિત્રનો યોગ, આ બધું આપણને ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થાય. એટલે કહે છે કે ઉત્તમ કુલ ઉત્પન્ન થયો, સામગ્રી લઈ સાર. સાર એટલે શ્રેષ્ઠ સામગ્રી મેળવી ઉત્તમ કુલમાં મારો જન્મ થયો. અને જન્મ થયા પછી હજી આગળનું સ્ટેપ, જીનવાણી શ્રવણે સુણી પરિણમી તે શુભ ભાવ. શ્રવણ એટલે કે કાનથી જીનવાણીનું શ્રવણ કરતા એ પરિણમી તે શુભ ભાવ રૂપે તે જીનવાણી મારામાં પરિણમતી ગઈ. એ પણ પ્રભુ આપની કૃપા. દરેક જગ્યાએ આ પ્રભુ આપની કૃપા. જે કંઈ પણ પ્રોબ્લેમ આપણા જીવનમાં ઊભા થાય ને એમાં જવાબદાર એકમાત્ર આપણે પોતે છીએ. અને જે કંઈ સારું આપણા જીવનમાં કહી શકાય એવું છે એ બધું ડ્યુ ટુ ગોડ
માત્ર ભગવાનની કૃપા, ભગવાનનો અનુગ્રહ એનું એ રિઝલ્ટ છે. આવો આંતરિક એકરાર આપણે કરવાનો છે. જીનવાણી સાંભળતા સાંભળતા એ શુભ ભાવથી પરિણમી ગઈ અને તીણથી અશુભ ટળ્યા ઘણા કંઈક લઈ પ્રસ્તાવ. પ્રસ્તાવ એટલે અવસર. ગુરુ ભગવંત ચોમાસાની અંદર પધારે આ પ્રસ્તાવ કહેવાય. આવો પ્રસ્તાવ, આવો અવસર મેળવી અને કંઈક શુભ ભાવ રૂપે જીનવાણીનું શ્રવણ થયું, જીનવાણી પરિણમતી ગઈ અને તેને કારણે, તેનથી એટલે એના કારણે અશુભ ટલ્યા ઘણા પાપ, ઘણા બધા ખપી ગયા. અને આવા બધા પાપ ખપે ત્યારે જ આવા ઉત્તમ માતા પિતા વગેરેનો સંયોગ થાય. અને સંયોગ થાય અને પિતા અને માતાના મોઢામાંથી શબ્દ કયા નીકળતા હોય? કયા શબ્દ નીકળતા હોય? મફતલાલભાઈ દીકરાને વાત કરે છે, બેટા હવે જલ્દી તું તૈયારી કર. પ્રેમ શ્રી મહારાજ એમને આપણે જીવન સોંપી દેવો જ. હાજી પિતાજી, હાજી પિતાજી. એ તોફાન કરતો જવાહર, એના કાનની અંદર આ શબ્દ પડે, બેટા હવે તું દીક્ષા માટે તૈયાર થા, તોફાન બધા બંધ કરી દે, છોડી દે. તું તોફાન છોડીશ તો ગુરુ મહારાજ એની નજર તારા ઉપર ઠરશે, તારો હાથ ઝાલશે અને તારા ભેગું મારું ઠેકાણું પડશે. બાકી આ પાકા પાંદડાને કોણ સ્વીકારવા તૈયાર થશે? ખરી પડનારું પાંદડું એ ભૂમિકાએ ગોઠવાયેલું છે. બેટા થોડો સિન્સિયર થા. આવી સતત પ્રેરણાના પિયુષ પાવાનું કામ પિતાજી કરેલા છે. અને પ્રેમ શ્રી મહારાજની નજર પડી ગઈ જવાહર ઉપર. આ જવાહર નહીં, જીન શાસનનો જવાહર. આ જીન શાસનનો જવાહર થવાનું એનું સૌભાગ્ય એના લલાટે દેખાય છે. એનો ઉદ્ધાર કર્યો પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી મહારાજાએ. રજોહણનું દાન પિતા અને પુત્ર બંનેને થાય. માતા બચપણની અંદર વિદાય લઈ ચૂકેલા હતા. પિતાની સાથે દીક્ષા લીધી. પિતા એટલે મુનિરાજ શ્રી ધર્મ ઘોષ વિજય મહારાજ અને પુત્ર મુનિ એટલે મુનિરાજ શ્રી જય ઘોષ વિજય મહારાજ સાહેબ. આજે જેમના જન્મનો 88મો જન્મ દિવસ છે. આજે મારી ઉપર એ પ્રતિકૃતિ રૂપે બિરાજમાન છે અને મારા અનન્ય ઉપકારી તરીકે મારા હૃદયના કેન્દ્ર સ્થાનમાં જેમને પ્રતિષ્ઠિત કરેલા છે એવા પૂજ્યપાદ સ્વર્ગસ્થ ગચ્છાધિપતિ સિદ્ધાંત દિવાકર જયઘોષ સુરીશ્વરજી મહારાજા 88મો એમનો આજે જન્મ દિવસ એની ઉજવણી નહીં પણ અજન્મા થવાની સાધના કરવી છે. એવું લક્ષ્ય જેમના અંતરમાં ઘૂંટાયેલું હતું. રાજસ્થાનમાં ચોમાસું. લાવણ્ય વિજય નામના વૃદ્ધ મહાત્મા પાટ ઉપર બેસેલા. સાંજનો સમય, પાણી ચૂકવવાનો સમય, દવા લેવાનો સમય થયો. દવા માટે બોટલ ખોલી. એ ખોલી તો થોડો આંચકો લાગ્યો ને દવા ઢોળાઈ ગઈ. ગોળી બધી વિખેરાઈ ગઈ, પાટની નીચે બધી પડી ગઈ ગોળીઓ. પોતે દવા લઈ પાણી ચૂકવી અને નીચે પાટની નીચે ગોળી હતી એ આમ હાથ ફેલાવીને ભેગી કરતા જાય છે. અને દ્રશ્ય બાલમુનિની નજરની અંદર ઝડપાઈ ગયું. પેલા મહાત્મા લાવણ્ય વિજય મહાત્માએ કોઈ ઓફર નથી કરી, કોઈ મદદ માટેની માંગણી નથી કરી. તો બાલમુનિ સહેજ મારી દવા ભેગી કરી દો, જરાય કશું બોલેલ નથી. અને છતાં એ ચકોર અને ચબરાક એવા મુનિ બાલમુનિ જયઘોષ વિજય એની આંખની અંદર આ દ્રશ્ય આવી ગયું. પોતાનું કામ ભણવાનું વાંચવાનું પડતું મૂકી, સાઈડમાં મૂકી અને તરત પાટની નીચે ઘૂસી અને દવા બધી ભેગી કરીને શીશીની અંદર ભરતા ગયા. લાવો મહારાજ સાહેબ શીશી તમારી. શીશી હાથમાંથી લઈ લીધી. એક એક ગોળી શોધીને ભરતા ગયા. અને એ વખતે નમસ્કાર મહામંત્રના વિશિષ્ટ આરાધક પૂજ્ય પન્યાસ પ્રવર ભદ્રંક વિજયજી મહારાજ સાહેબ પોતાની બાજુમાં રહેલા વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ એમને વાત કરે છે કે આ બાલમુનિ શું કરે છે? બાલમુનિ જે છે આ લાવણ્ય વિજય મહારાજની દવા ઢોળાઈ ગઈ ને ડબ્બીમાં ભેગી કરવાનું કામ કરે છે. હજી તને જોતા બરાબર નથી આવડતું. આ ડબ્બી દવામાં ભરવાનું કામ નહીં, પોતાના આત્મામાં પુણ્યાનુબંધી પુણ્ય ભરવાનું કામ કરી રહ્યા. કોઈ પણ
જાતની માગણી સહાય માટેની મહાત્માએ નથી કરી. અંદરમાં પડેલી ખાનદાનીને ઉત્તમતા, હું કોકના ઉપયોગમાં આવું એ મારું સૌભાગ્ય છે. અને કોકના એટલે બીજા કોઈ સંસારીના નહીં, મહાત્માના સંયમીના ઉપયોગમાં આવું એ મારું પરમ સૌભાગ્ય છે. આવું જીવન મંત્ર તરીકે જેમણે હૃદયની વેદિકા ઉપર શિલાલેખ તરીકે કોતરેલું છે કે મહાત્માના ઉપયોગમાં આવવું એ મારું મહા સૌભાગ્ય, પરમ સૌભાગ્ય. મારે ગુલામ થવાની શું જરૂર છે? લાંબા પોળા થવાની શું જરૂર છે? મને બોલાવે તો ઠીક છે, વગર બોલાવે સામે ચાલીને જવાની શું જરૂર છે? ને વગર બોલાવે એકવાર જઈશ ને, આપણી બુદ્ધિની બિલાડી એવી આડી ઉતરતી હોય છે ને કે શ્રદ્ધાની ગાડી મોક્ષ માર્ગે આગળ વધે એમાં મોટું અપશુકન થઈ જાય છે. આવા કોઈ નબળા વિકલ્પ જેમને સ્પર્શ્યા નહીં અને વડીલોની આવી અનહદ કૃપા બચપણથી જેમણે પ્રાપ્ત કરેલી હતી અને પૂજ્યપાદ પ્રેમ શ્રીશ્વરજી મહારાજાએ જે કલમનો પટ્ટક બનાવેલો એની અંદર ઉલ્લેખ કરેલો છે કે પન્યાસ ભાનુ વિજયે પોતાના ગ્રુપની જવાબદારી મુનિ જયઘોષ વિજયને સોંપવી. હજી પન્યાસ નથી થયા, આચાર્ય તો નહીં, ઉપાધ્યાય નહીં, પન્યાસ નહીં, ગણી પણ નથી થયા. હજી મુનિ અવસ્થામાં, હજી 20 વર્ષની ઉંમર પણ વટાવવાનું કામ જેમણે નથી કરેલું એવા જયઘોષ વિજય, એમને પન્યાસ ભાનુ વિજયે પોતાના ગ્રુપની જવાબદારી ભવિષ્યમાં સોંપવી. કેવો અનુગ્રહ સિદ્ધાંત મહોદધિ પૂજ્યપાદ પ્રેમશ્રીશ્વરજી મહારાજાનો પ્રાપ્ત કરેલો હશે કે જેના કારણે પ્રેમશ્રી મહારાજ પોતાના પટ્ટકની અંદર આ એક કલમ સ્પેશિયલ જેમના માટે નોંધવાનું કામ કરે. આવું અદ્વિતીય સૌભાગ્ય મૂછનો દોરો ફૂટે એની પહેલા જેમને પ્રાપ્ત થઈ ચૂકેલું છે. કેવી અપરંપાર અનરાધાર ગુરુ કૃપાનો ધોધ એમના ઉપર વરસી રહેલો હશે. અને પોતાના પિતા મુનિની સેવામાં આજ અમદાવાદના રાજનગરની અંદર એક ચોમાસા, બે ચોમાસા નહીં, 5 નહીં, 7 નહીં, 14 ચોમાસા પોતાના પિતા મુનિને સમાધિ આપવા માટે જેમણે ગાળેલા હતા. ભાઈ હવે મારા બાપુજી તબિયત નરમ છે અને હું એની હવામાં અહીંયા પડ્યો રહું, એમાં મારું ડેવલપમેન્ટ શું, મારો પ્રોગ્રેસ શું, મને પછી વ્યાખ્યાન કરતા કેવી રીતે આવડશે, મને શિષ્ય વગેરે કઈ રીતે થશે અને લોકોમાં મારી શક્તિની નોંધ કેવી રીતે લેવાશે. આવા કોઈ ઔદૈક ભાવના ઝેરી ઘૂંટડા પીવાના બદલે માત્ર ને માત્ર ગુપ્ત રીતે, સુસુપ્ત રીતે, કોઈ જગતમાં પોતાની નોંધ ન લે એ રીતે પોતાના પિતા મુનિની સેવા કરવામાં એમને સમાધિ આપવાની અંદર ગોઠવાયેલા હતા. પૂજ્યપાદ જયઘોષ શ્રીશ્વરજી મહારાજા મુનિ અવસ્થા થઈ, પન્યાસ અવસ્થા આવી, પણ સેવાનો ભેખ એમણે જરાય પણ છોડેલો નહોતો. અને સેવા પણ કેટલી હદે કરે કદાચ તમને કલ્પનાની હોય. પૂજ્યપાદ સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજા અને એમના જ પ્રથમ શિષ્ય રત્ન પૂજ્યપાદ આચાર્ય ભગવાન પદ્મ સુંદર સુરીશ્વરજી મહારાજ બાલ મુનિ તરીકે હતા. એમને ભણાવવા માટે દાદા ગુરુદેવ એટલે કે મોટા ગુરુ મહારાજ ભુવનમાનું સુરીશ્વરજી મહારાજ એ જયઘોષ શ્રી મહારાજ પાસે મુનિ અવસ્થા ત્યારે મૂકી ગયા કે તું આને ભણાવજે, એને તૈયાર કરજે. અમારી સાથે બધી જગ્યાએ એને ફેરવ કરવામાં એ થાકી જશે, ભણવાનું એનું રહી જશે, તારી પાસે રાખને તૈયાર કરજે. શિષ્ય કોના છે? શિષ્ય છે રત્નસુંદર શ્રી મહારાજ સાહેબના. અને મોટા ગુરુ મહારાજ એનો શિષ્ય એનાથી અલગ કરીને સોંપે છે કોને? શું એ પૂજ્યપાદ રત્નસુંદર શ્રી મહારાજની પણ મહાનતા હશે કે શિષ્ય મારો છે ને તો હું તૈયાર કરું, મારી ઈચ્છા મુજબ એનું ઘડતર કરી શકું. ગુરુદેવ હું એને ટાઈમ આપીશ, વાંધો નહીં આવે, મારી પાસે રાખો. આવા કોઈ નબળા વિકલ્પ એ મહાપુરુષને પણ સ્પર્શ્યા નહીં. અને પૂજ્ય જયઘોષ શ્રી મહારાજ સાહેબ આ પારકી સુવાળ મારે ક્યાં કરવાય? સંસારી માણસ હોય તો આવા જ વિચાર. નરેન્દ્રભાઈ, અશોકભાઈ, વિચાર ક્યાં આવે? સંસારી માણસ લઈને ફરતા હોય, ભલે સંયમીનો વેશ હોય, પણ માણસ સંસારી હતા, પારકી સુવાળ મારે ક્યાં કરવાની? આવો કોઈ વિકલ્પ મનમાં લાવ્યા વગર તહતથી સ્વીકાર કરી લે પોતે. અને દેરાસરથી જ્યારે આવે, સૂર્યોદય થાય ત્યારે દેરાસરથી બહાર નીકળવાનું, ઘડા સાથે લઈ જવાના.
બાર દેરાસરથી નીકળે ઘડાનું પડિયન કરી લેવાનું, 2 ઘડા પડિયન કરી અને ત્યાં આંબેલ ખાતું વાઘણપોળમાં એ આંબેલ ખાતાની અંદર 2 ઘડા ભરવાના, સાથે એના બાલમુનિ કોણ પદ્મ સુંદર વિજય મહારાજ એમને સાથે લઈ જવાના, ઘડાનું પડિયન પોતે કરવાનું, ધર્મલાભ પોતે આપે, 2 ઘડા ઊંચકવાના, છેક આંબેલ ખાતાથી ક્યાં સુધી તો કે જ્ઞાન મંદિર સુધી આવે, વિદ્યાશાળા સુધી આવે, જ્યાં સુધી આવવાનું હોય એ બધા ઊંચકી અને જ્ઞાન મંદિરના પગથિયા સુધી આવે. પેલો માળ જે છે એનો દાદરો પતે ત્યાં મૂકવાનું કામ કરે અને પછી બાલમુનિને કહે હું છે ને અંદરજીને સહેજ કપડાં સૂકું જા, ઘડા લઈને તમે અંદર આવો. અશોકભાઈ સમજાય હું શું કહેવા માંગુ છું? ઘોડો ઉચકીને આંબેલ ખાતાથી ઉપાશ્રય સુધી આવવાનું, પેલે માળે ચડાવવાના ઘડા 2 અને ઉપર આવ્યા પછી આ કપડા વગેરે ભીના થઈ ગયા ને હું સૂકવી દઉં, તમે છે ને અંદર પાણી લઈ જાઓ. એટલે બાલમુનિ સહજ ભાવે ઘડા ઊંચકી અને અંદર એન્ટ્રી કરે અને ઘરડા મહાત્માઓ એ વખતે પૂજ્યપાદ જયગોશ્રી મહારાજ સાહેબની નિશ્રામાં એટલે એમના સાનિધ્યમાં 6 વયોવૃદ્ધ મહાત્માઓ હતા. 6 વડીલ મહાત્માની સેવા ભક્તિ કરવાની અને એમાં પણ આ પાણી હું નથી લાવતો તો બાલમુનિ લાવે છે એવા પ્રકારનું પિક્ચર ઊભું કરવાનું. પદ્મ સુંદર મહારાજ સાહેબ હમણાં 8-9 વર્ષ પહેલા સંમેલન હતું પાલિતાણા મુકામે મને મળ્યા ત્યારે એમણે મને વાત કરી કે હું એ નાનો હતો, મારી અક્કલ કામ નથી કરતી કે આ મહાપુરુષ આવું કેમ કરે છે, ઘડા ઊંચકીને રોજ લાવે, ઉપર સુધી ચડાવે અને પછી કે હવે તમે છે ને અંદર લઈ જાઓ, પાણી ઠારી દો, હું કપડાં સૂકવવાનું કામ કરું છું. એ મને વાત કરી કે એ વખતે મારી અક્કલ જરાય ચાલતી નથી. હવે મને સમજાય છે કે મહાપુરુષની શું ઉદારતા હશે. પોતે ક્યાંય પણ આ કામ મેં કરેલું છે એનું જસ લેવાનો નહીં, જસનો તાજ કાયમ માટે બીજાને પહેરાવવાનો, પોતે હાંસિયામાં ચાલ્યા જવાનું, હાઇલાઇટ બીજાને કરવાના. આ બચપણથી પોતાને આ બ્લડની અંદર મળેલો વારસો અને આ વારસાના કારણે પ્રેમ સુરીશ્વરજી મહારાજ એની અનરાધાર કૃપા વર્ષી 14 વર્ષ સુધી અનન્ય સેવા સમાધિ આપવાનું કામ પિતા મુનિને કર્યું, ધર્મઘોષ વિજય મહારાજ સાહેબને. એમની વિદાય થઈ એ વખતે દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનમાનું સુરીશ્વરજી મહારાજા મુંબઈ ખાતે, લાલબાગ ખાતે અને પધારિયા અમદાવાદથી પિતા મુનિની વિદાય પછી સીધા પહોંચે છે ક્યાં તો કે મુંબઈ ગુરુદેવની સેવાની અંદર. બીજા પણ મહાત્મા હતા વયોવૃદ્ધ, એમને સાથે લઈ શકાયા હતા અને લઈ અને મુંબઈ પહોંચ્યા અને મુંબઈ આવ્યા પછી ગુરુની સેવામાં મારે ગોઠવાઈ જવું છે, કોઈ મારે હક મેળવવો નથી, આવા પ્રકારની જેમની માનસિકતા પણ દાદા ગુરુદેવની પણ દીર્ઘ દ્રષ્ટિ. જેવા મુંબઈ પધાર્યા અને પ્રેમ શ્રી મહારાજના શબ્દો દાદા ગુરુદેવને બરાબર ખ્યાલ હતો, એકદમ અંકિત લાઈવ હતા એ શબ્દો કે પન્યાસ ભાનુ વિજયે પોતાના ગ્રુપની જવાબદારી મુનિ જયઘોષ વિજયને ભવિષ્યમાં સોંપવી. એ સમુદાય એનો સ્વીકાર કઈ રીતે કરશે? કારણ કે પ્રતિબોધ મારાથી પામેલા છે અને મારી જગ્યાએ ભવિષ્યમાં મારા પટ્ટાલંકાર તરીકે એને સોંપવું. આ સમુદાય તો સમુદાયનો સ્વીકાર કરશે કઈ રીતે ગચ્છાધિપતિ તરીકે? એ દીર્ઘ દ્રષ્ટિ વાપરી અને બધા મહાત્મા ભેગા થયા અને વાત કરી કે જુઓ શાસનના કામની અંદર હું સતત વ્યસ્ત હોઉં છું, મુમુક્ષુઓને વાચના પણ આપવાની, દિવ્ય દર્શન મેગેઝિન એનો અગ્રલેખ અને આખું મેગેઝિનના લખાણ વગેરેને તૈયાર કરવાના, રાતના ઉજાગરા કરીને ચાંદનીમાં લખાણ કરીને અને દિવસે પાછા પ્રવચન વ્યાખ્યાન પાઠ આપવા વગેરે આદિ જવાબદારી, એમાં સમયની અનુકૂળતા ઓછી રહે છે. એટલે હવે તમે બધા આજથી તમારે બધાએ આલોચના આ જયઘોષ વિજયની પાસે લેવાની છે. સમુદાયના એક સાધુના હૃદયની અંદર એમનું સ્થાન નિશ્ચિત થતું જાય, એના માટે આલોચના એટલે બહુ ઊંચું કાર્ય, જેમાં પોતાનું હૃદય ખુલ્લું કરવાનું હોય, પોતાની જીવનની કિતાબ ખુલ્લી કરી દેવાની, એ કોઈ જેની તેની પાસે થઈ શકે નહીં. અને આવું કાર્ય મહાત્માઓ આ મુનિ જયઘોષ વિજય પાસે કરે તો મારા ગુરુદેવનો આદેશ જે છે હું સારી રીતે પાડી શકીશ. ગુરુ આજ્ઞા પાડવાની અંદરમાં કેવી તાલાવેલીને તત્પરતા હશે, આ મહાપુરુષોના અંતરમાં ડોકિયું કરીએ તો આપણને ખ્યાલ આવે કે કેવી ગંભીરતાપૂર્વક ગુરુની આજ્ઞા, ગુરુનું વચનને સફળ કરવા માટે અને સારી રીતે સફળ કરવા માટેના પરિણામ.
એટલે જ્યારે ગચ્છાદ એમને આચાર્ય પદવી આપી મારી દીક્ષાના બીજા જ વર્ષે પૂજ્ય 2040ની સાલમાં વિક્રમ સંવત 2040 અને એ વખતે પૂજ્યપાદ દાદા ગુરુદેવ શ્રીએ પૂજ્યપાદ આચાર્ય ભગવાન ધનપાલ સુરી મહારાજ સાહેબ અને પૂજ્યપાદ જયગો સુરી મહારાજ સાહેબ બંનેને આચાર્ય પદવી પોતાના હાથે આપવાનું કામ કર્યું. પણ એમાં આચાર્ય પદવી વખતે તમારું નામ સિદ્ધાંત દિવાકર આચાર્ય શ્રીમદ વિજય જયગો સુરીજી મહારાજ પોતે સિદ્ધાંત દિવાકર એવું બિરુદ આપવાનું કામ ગુરુ કરે. લોકો દ્વારા મળેલું બિરુદ નથી. પોતાના જ ગુરુએ પોતાની પાત્રતા જોઈ અને આપેલું આ બિરુદ સિદ્ધાંત મહોદધિ બિરુદ પ્રેમશ્રી મહારાજનું. સિદ્ધાંતના મહોદધિ એટલે સાગર છે. તો આ સિદ્ધાંતને અજવાળનાર એવા દિવાકર એટલે સૂર્ય છે. આવું બિરુદ જેમને દાદા ગુરુએ પોતે પોતાના હાથે આચાર્ય પદવીના દિવસે આપ્યું એટલે એકદમ એના માટે નિશ્ચિત કરી આપ્યું કે મારા વારસદાર તરીકે આ વ્યક્તિ છે. એવું આ બીજા કોઈને આચાર્ય પદવી આપતી વખતે કોઈ બિરુદ આપેલા નથી. અને આમને આપેલું આ બિરુદ એટલે મારા ઉત્તરાધિકારી તરીકે તમારે સૌએ એનો પ્રેમથી સ્વીકાર કરવાનો છે. એવો એક મૂક સંદેશ આડકતરી રીતે ગુરુદેવે એમને આચાર્ય પદવી આપતી વખતે સિદ્ધાંત દિવાકર બિરુદ આપવાના માધ્યમથી સૂચિત કરેલું હતું. એટલે પોતાના ત્રણેય ગુરુદેવ પ્રેમશ્રી મહારાજ, ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજા અને ધર્મઘોષ વિજય મહારાજ સાહેબ ત્રણેય ગુરુ ભગવંતોની સેવા, ત્રણેય ગુરુદેવ પ્રત્યેનો સમર્પણ ભાવ અને એનાથી પ્રાપ્ત થયેલી અનન્ય કૃપા અને એ કૃપાને ઝીલનારા આ મહાપુરુષ એમનો આજે 88મો જન્મ દિવસ મારા અનન્ય ઉપકારી. ચોમાસું ગોરેગાંવની અંદર હતું. એ વખતે સામુદાયિક માસક સમણનો તપ 100 જેટલા માસક સમણ થયા. પારણા પ્રસંગે પાર્લાથી પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી જયગો સુરીશ્વરજી મહારાજા એમને વિનંતી કરીએ પધાર્યા પારણા પ્રસંગે. અને પારણા પ્રસંગે પધાર્યા સામૈયા પૂર્વક એમની પધરામણી થઈ માસકમણના પારણાના દિવસે. અને મને ખાલી ભેગા ત્યાં કીધું નૌકારસિંહ મારી યારે તારે વાપરવાની. આટલું મને ખાલી કાનમાં કીધું હાજી તહતથી. આવું સૌભાગ્ય ક્યાંથી આપણને પ્રાપ્ત થાય. અને સાહેબ રૂમની અંદર એમની નૌકારસિંહની વ્યવસ્થા હતી. હું પણ ત્યાં પહોંચ્યો બાજુમાં પાટ ઉપર બેઠા હતા. એમની નૌકારસિંહ ચાલુ હતી. મારી નૌકારસિંહ અમારા પન્યાસજી જીનાંગેશ વિજયજી મહારાજ સાહેબ નૌકારસિંહ મારા માટે લઈને આવ્યા. હું બાજુમાં સાહેબની બાજુમાં પાટની નીચે બેસીને વાપરતો હતો. સાહેબે નજર કરી શું વાપરે છે? આ કેસરવાળું દૂધ છે. સાહેબ દૂધ અને ભાત છે ને ઉપર છે ને હળદર નાખેલી છે. આ વ્યાખ્યાનમાં ગળું થોડું છોલાય તો થોડો શેક થાય અને એન્ટીસેપ્ટિકનું કામ કરે હળદર, એટલે થોડી હળદર નાખેલી છે. આ સિવાય બીજું કંઈ નથી વાપરતો. બસ આપની કૃપાથી બી એકાસનું તો કરવું જોઈએ. પણ આ વ્યાખ્યાનના કારણે એકાસના મારા છૂટી ગયા છે. તો કમસે કમ જેટલો સાપેક્ષ ભાવ રહે એટલો સાપેક્ષ ભાવ રાખવું. એટલે દૂધ અને ભાત અને એમાં સહેજ હળદર નાખી દો એટલે ગળાને શેક પણ થઈ જાય, ખાડો ભરાઈ જાય. એટલે 2 વ્યાખ્યાન અને વાંચના વગેરે ગોરેગાંવ સંઘમાં ચાલતા હતા. એ બધું કામ સારી રીતે સંઘને આરાધના કરવાનું ચાલે. અને એ વખતે ગચ્છાધિપતિ શ્રી બોલ્યા કે તું શું વાપરે જ ને નૌકારસિંહમાં એ જોવું તું એટલે જ તને મારી બાજુમાં બેહાડ્યો. શું મહાપુરુષોની કરુણા હોય છે કે તું આ શાસન પ્રભાવક બની અને તારો આરાધક ભાવ ચૂકી જતો નથી ને. આર સંજ્ઞાના તોફાનની અંદર તું ફસાઈ ગયેલો નથી ને. એ તપાસ કરવા માટે જાણકારી મેળવવા મારી બાજુમાં તને આજે બેહાડ્યો નૌકારસિંહ કરવા. હું તો અરખાઈ ગયો તો. પછી ખ્યાલ આવ્યો આ તો પરીક્ષા હતી મારી. આની તો આ મહાપુરુષની અઢળક મારા ઉપર કૃપા છે. એક વખત પ્રતિક્રમણ, પક્ષી પ્રતિક્રમણ શરૂઆતના વર્ષો લગભગ 2 3 વર્ષ હશે. ખાનદેશની અંદર વિચરતા હતા. જલગાંવ, 40 ગાંવ, ધુલિયા એ બાજુના એરિયાની અંદર. અને એ વખતે પક્ષી પ્રતિક્રમણની અંદર પક્ષી સૂત્ર પતે પછી વંદિતું આવે. વંદિતું અમારું પગામ સજ્જાય. એ પછી બાલ લવસનો કાવશક પગામ સજ્જાય એટલે તમારી ભાષામાં વંદિતું. એ પૂરું કરી ઊભા થઈ અને કાવશક બાલ લવસનો કરી વાંદણા વગેરે દઈ મોપત્તીનું પડી વાંદણા દઈને સ્વાધ્યાય કરવા માટે હું બેસી ગયો. વચ્ચે વચ્ચે બ્રેક લાગે અને સ્વાધ્યાયમાં લિંક ન જોડવાય
એટલે થોડી આ ક્રિયા આગળની કરી અને હું સ્વાધ્યાય કરવા માટે બેસી જ્ઞાનસાર વગેરે કોકનું રિવિઝન હું કરતો હતો અને સાહેબજીની નજર મારા ઉપર પડી હશે. પ્રતિક્રમણ પછી આશીર્વાદ લેવા માટે નિત્ય કર્મ મુજબ દાદા ગુરુદેવ પાસે જવાનું, પૂજ્યપાદ ગચ્છાધિપતિ પાસે જવાનું, મારા ગુરુદેવ પાસે જવાનું, પૂજ્ય જય સુંદર સુરી મહારાજ સાહેબ મારા વિદ્યાર્થી ગુરુદેવ એમની પાસે પણ જવાનું આશીર્વાદ લેવા માટે. અને એ વખતે સાહેબે કીધું કે કૌશક કેમ અલગ કરી લીધો? કયો કૌશક? 12 લોગસનો. ક્લિક થઈ ગયો. હા સાહેબ સ્વાધ્યાય છે ને સળંગ કરવાનો સમય મળે ને બધું ત્યાં, એટલે પછી અલગ કૌશક કરી લીધો. જો આપણે આરાધના કરીએ એ જેટલું મહત્વનું છે એના કરતાં શ્રી સંઘની સાથે રહીએ એ અનેક ગણું મહત્વનું છે. એટલે સ્વાધ્યાય ઓછો કદાચ થાય તો ચાલે, પણ સંઘથી જુદા પડીને આપણે આપણો અલગ ચોખ્ખો જમાવાનું કામ કરીએ એ કોઈ હિસાબે ચાલી ન શકે. એટલે હવેથી ક્યારેય પણ સંઘથી આરાધનામાં જુદું પડવા માટેની ભૂલ કરતો નહીં. સ્વાધ્યાય ભલે ઓછો થાય, કટકે થાય, પણ સંઘની સાથે જ કૌશક કરવાનો, સંઘની સાથે જોડાયેલા રહેવાનું. અત્યારે તારી શક્તિ ખીરી નથી ને સંઘથી જુદા પડવાના વિચાર તને તારી પર્સનલ ક્રિયામાં આવે છે, તો આગળ મોટો જઈને સંઘથી અલગ પડવાના ક્યાં સુધીના વિચાર મોટા થશે એનું કહી નહીં શકાય. માટે સાવધાન રહેજે, સંઘથી ક્યારેય જુદા પડવાનું નહીં. આ નાની નાની બાબતમાં પણ મારી કાળજી કરનારા મહાપુરુષ અહીંયા જ ચોમાસું હતો 25 વર્ષ પહેલા, અને એ વખતે ગિરી વિહારવાળા પૂજ્યપાદ હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ એમનું પણ અમદાવાદમાં ચાતુર્માસ દેવકી નંદન ખાતે, અને એમના શિષ્ય રત્ન ઉદય પ્રભ વિજય મહારાજ સાહેબ અત્યારે આચાર્ય છે, એ વખતે મહાત્મા હતા, એ ભણવા માટે આવ્યા. એટલે સાહેબને પૂછાવ્યું કે આ ઉદયપ્રભ મહારાજ સાહેબ આવ્યા છે ભણવા માટે, અને એ વખતે આપણે કોઈ પણ જાતના ભેદભાવ વગર સારામાં સારી રીતે એને ન્યાયનો અભ્યાસ તમારે કરાવવાનો છે. બીજા સમુદાયના મહાત્મા હતા છતાં પણ કોઈ જાતનો ભેદભાવ જેમની દ્રષ્ટિમાં નહોતો, જેમના મનમાં નહોતો. સારામાં સારી રીતે એને ન્યાયનો અભ્યાસ તમે કરાવજો, એ તૈયાર થશે તો એમના સમુદાયના અનેક મહાત્માઓને તૈયાર કરી શકશે. એટલે સમય પૂરતો આપવાનું કામ કરજો. આવું પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રીએ મને જણાવ્યું. હમણાં થોડોક સમય પહેલાં રાજકોટ હતા, બા મહારાજ સાહેબની સમાધિ માટે રોકાયેલા રાજકોટ ખાતે પ્રહલાદકોટ સંઘમાં હતા, અને એ વખતે વાગડ સમુદાયના આચાર્ય ભગવાન પૂજ્યપાદ તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ ત્યાં પધારેલા. ચિઠ્ઠી આવી હતી, છેદ ગ્રંથોનો અભ્યાસ કરવો છે. સાહેબને પૂછાવ્યું, કારણ કે સાહેબને પૂછાવ્યા વગર આ બધી પ્રવૃત્તિ થઈ શકે નહીં. અને એ વખતે ગચ્છાધિપતિ જયગોશ્વરીશ્વરજી મહારાજા એમણે વાત કરી કે છેદ ગ્રંથમાં બીજા નહીં, નિશિતની ચૂર્ણી એને વંચાવવાનું કામ કરજો, જેના કારણે બીજા નીચેના છેદ ગ્રંથ એ જાતે વાંચી શકે. અને છેદ ગ્રંથના પદાર્થો જેટલા ખોલાય એટલા ખોલવાનું કામ, રહસ્ય પીરસવાનું કામ કરજો. અને સમય 2 ટાઈમ આપજો પાઠ. તમારા શિષ્યોના પાઠ ગૌણ કરીને પણ એને સારી રીતે તૈયાર કરજો. એ યોગ્ય મહાત્મા છે, શક્તિશાળી મહાત્મા ને પુણ્યશાળી મહાત્મા છે, તૈયાર થયેલા હશે તો સંઘ અને શાસનને વિશેષ રીતે ઉપયોગી બનશે. શું આ મહાપુરુષોની ઉદારતા હોય છે? બીજા સમુદાયના આ છે, આપણે એની આ કોઈ લેવા દેવા નથી, લાંબા પોળા થવાની જરૂરત નથી. આવો વિકલ્પ જેને મનમાં બિલકુલ સ્પર્શે નહીં, સારી રીતે એને નિશ્ચિતના પદાર્થો ખોલજો. સામાન્ય છેદગ્રંથ ભણવા હોય ને તો પહેલાં શ્રાદ્ધ જીતકલ્પ, યતિ જીતકલ્પ વગેરે સેલા ગ્રંથોથી શરૂઆત કરે, ધીમે ધીમે ટપ્પી પડે, પછી આગળ વધે. પણ એટલો સમય રોકાવાના નહોતા, 1.5 મહિના જેટલો સમય રોકાવાના હતા. એટલે સાહેબની પદ્ધતિ ઊંચો ગ્રંથ ઉપરનો ગ્રંથ તું વંચાવી દે, નીચેના ગ્રંથે જાતે વાંચી શકશે. આવી ઉદારતા, આ મહાપુરુષ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ, આવું શાસ્ત્રોમાં વાંચેલું હતું. પણ જીવતું જાગતું એનું દ્રષ્ટાંત કોઈ જોવા મળે તો એ પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગોશ્વરીશ્વરજી મહારાજા હતા. આજે તો સાપ ગયા ને લીસોટા રહ્યા, માત્ર એમના ઉપકારના સંસ્મરણો, એનાથી જ સંતોષ માનવાનો રહ્યો.
મારા અનન્ય ઉપકારી શ્રી સંઘના પણ અનન્ય ઉપકારી અને નગરના વિવિધ સંઘોના ઉપકારીની સાથે પંકજ સંઘના પણ વિશેષ પ્રકારના ઉપકારી એવા પૂજ્યપાદ આચાર્ય ભગવંત એમનો આજે 88મો જન્મ દિવસ અને એ દિવસને નિમિત્તે સાથે સાથે અમારા સમુદાયના એક તેજસ્વી મહાત્મા પન્યાસ પ્રવર રત્નભાનુ વિજયજી મહારાજ સાહેબ એમણે દાદા ગુરુદેવ ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજા એમનું કુવલય મળા ઉપરનું ચિંતન ક્રોધ નામના કસાયમાંથી કઈ રીતે આપણી જાતને બહાર કાઢવી એનું ચિંતન જે ગુરુદેવે પીરસેલું હતું એ બધાનું સંકલન કરી અને ક્રોધ નામનું એક પુસ્તક તૈયાર કરેલું છે. આજે ગચ્છાધિપતિ સ્વર્ગસ્થ ગચ્છાધિપતિ શ્રી એમના 88મા જન્મ દિવસના પવિત્ર દિવસે એ ક્રોધ નામનું દાદા ગુરુદેવ શ્રીનું પુસ્તક એનું વિમોચન કરવાનો મંગલ પ્રસંગ માત્ર 2 મિનિટની અંદર આ વિધિ સંપન્ન થશે. અશોકભાઈ બધા આવી શકે. 100 રૂપિયાની કિંમતનું આ પુસ્તક આજના દિવસે માત્ર 50 રૂપિયાની અંદર 12 કાઉન્ટર ઉપરથી પ્રાપ્ત થશે. ભોલાભાઈ વ્યવસ્થા ગોઠવો. અને ઓપન બુક એક્ઝામ એનું પણ આયોજન આ પુસ્તક ઉપર રાખવામાં આવેલું છે. પ્રશ્ન